ભગવાન ચક્રવર્તી શ્યામ છે ટોપી દરિદ્રોપી જે ધર્માદિવાસી દેવાધિદેવ ચરણદાસજી મહાવિષ્ણુ પરમાત્માના શાસને પામેલા એક ઉત્તમ કોટના શ્રાવકના જીવનની ઘટના છે જે આપણા જાત સાથે જોઈન્ટ કરવાની છે. કારણ કે અત્યારે કમ્પેરિઝનનો જમાનો છે ને. આણે પાલમાં ફ્લેટ લીધો તો આપણે પણ લઈએ, વેસીમાં લીધો તો આપણે વેસીમાં જઈએ. એટલે એક દુનિયા દેખાદેખીમાં પહેલાં ટીવી ના ડબલા હતા, હવે શું આવ્યું? હજી કંઈક આવશે. જે આવશે દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા છે. પરિસ્થિતિ આ છે. તો જો તમે સંસારમાં કમ્પેરિઝન કરો, પૌદ્ગલિક ભાવ સાથે કરો, આત્મા સાથે કેમ ના? આપણે આત્મા સાથે કમ્પેરિઝન કરવાની ઘટના કહું તમને. કુમારપાળ મહારાજા પોતે 18 દેશના માલિક, પરમાત્માના પરમ ભક્ત, શ્રદ્ધાળુ, રાજ્યકાજ ચાલી રહ્યું છે. પણ ઈર્ષ્યા તો કેવું છે, દરેક ઠેકાણે ઈર્ષ્યા મારી નાખે. રાજ્યકાજના દાવા કાવામાં એક દિવસ એમના ખાવામાં ઝેર ભેળી દેવામાં. પોતે બહુ વિશ્વાસુ હતા. ભગવાનનો ભક્ત હોય ને, જે શ્રાવક હોય ને, એ શ્રદ્ધાળુ હોય. પરમાત્માના વચન ઉપર એટલી બધી શ્રદ્ધા હોય, જે કંઈ છે કે કોણ કરશે? મારો ભગવાન, મારા ગુરુ, મારો ધર્મ. દેવગુરુને ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. આજે તમે લોકો તમારી જે આપણી કહેવાય ને કોમ્યુનિટી, એ આટલા આગળ 724 આટલી આગળ આવી હોય, એ ગુરુ પ્રત્યેના બહુમાનના કારણે. ગુરુ પ્રત્યેના બહુમાન એ તમને ઉચકીને આટલે સુધી લઈ આવે. ગામડાની જે પરિસ્થિતિ હતી એ વિચાર કરો, આજે તમે ક્યાં છો એ વિચાર કરો. તમે એના ઊંડાણમાં જોશો તો ગુરુ તત્વ છે. અને પાછું ગજબ છે. કનકસુરી દાદા ગયા, દેવેન્દ્રસિંહમાં જ આવ્યા, એ ગયા તો કલાપુરસિંહ મહારાજા. પણ તમે ગુરુને હૃદયમાં જ રાખ્યા. આજે આ ગુરુના નામ લે, તમારો હૈયું ઝૂક્યા વગર ન જ રહે. અરે તમારા બચ્ચાના જીવનમાં પણ એ સંસ્કાર આવીને ઉભા રહી. અને એટલે જ તમે આટલા. તો કુમારપાળ મહારાજાના હૃદયમાં પણ એ જ સંસ્કાર. એટલે એને પૂરી શ્રદ્ધા. પણ હવે ઝેર ખોરાકમાં એક કોળીઓ 2 કોળિયા લીધા ને કંઈ ગડબડ લગતા હોય ને, જીભ થોથવા મૂકી. ખ્યાલ આવી કે ગડબડ થઈ ગઈ છે. તરત મંત્રીને બોલાવ્યા. મંત્રી આવ્યા, તરત મોકલ્યા કે મણી છે આપણી પાસે ઝેર ઉતારવાનો, એ લઈ આવો. માણસ ગયો, વિલે મોડે પાછો આવ્યો કે મંત્રીશ્વર, જે ઠેકાણે કાયમ માટે મણી રાખતા હતા ત્યાંથી મણી ગાયબ. કારણ કે આવું કાવતરું કરું, પેલો ચોર આવે ને તો પહેલાં શું કરે ખબર? એના કાં તો ગમે તો એ પહેલાં એ ધંધો કરે, લાઈન કટિંગ કરે. પહેલાં તો આવું કાઢી દીધું. આ બાજુથી મહાત્માને બોલાવ્યા. કુમાર પણ મારે સજા કે હવે જો જવાનું છે તો કોઈ ખેલદી નહીં. શ્રાવકનો દીકરાની ખેલદી એવી હોય, મેં કોઈનું ખોટું ખરાબ નબળું હલકું કર્યું નથી, એટલે મારા આત્માનું ક્યારે ખોટું ખરાબ નબળું થવાનું નથી. કારણ કે એવી રીતે જ જીવન જીવે. શ્રાવકના દીકરાનું જીવન ચાંદલો હોય ને, ચાંદલા જેવી કિંમત હતી. ચાંદલો પતી ગયો, જૈન પતી. અમારે ભેંડી હતા તો મરાઠી લોકો જે બધા ધારાસભ્ય સાંસદને ચૈતર સુદ 13 પરગણામાં આવેલા, ચૈતર સુદ 13 પરગણામાં આવેલા, અને એ વખતે એ પોતે બોલ્યા કે જેવી તમારી જૈન કોમ્યુનિટી છે એવા જો બધા થઈ જાય તો અમારે પોલીસોની જરૂરત જ ના પડે. એ બોલે છે. એટલી સહેલી સરળ એ કોણ. મહાત્મા વધાર્યા, વંદન કર્યા. કુમારપાળ પછી તો પૂરા શ્રાવક હતા ને. મહાત્મા આવે એટલે મધ્યાવંદ આવી પધારો, વંદન કર્યા. ભગવાન એ શિક્ષા, ગુરુ મહારાજ એ શિક્ષા ફરમાવીને છેલ્લા ટાઈમે છે, છેલ્લા આપણે ખબર પડે કે હવે જવાની તૈયારી છે તો ડૉક્ટર, અને તે વખતે ડૉક્ટરે આવે ને મહારાજે આવે, સાચું બોલો તમે પહેલાં અંદર કોને બોલો સતીશભાઈ બોલો વધારો ને બોલાય એવું જ નથી કઈ. સમ્યક દર્શી આત્મા હોય, જરા હરિયામાં દેવગુરુને ધર્મ બેઠા હોય, એ કહે છે મારા ગુરુ મને વાત
એની ના નહીં પાડે હા સાહેબ. એને આવા પેલા તો સમજાવ્યું બધું શિક્ષા આપી બધું જ કર્યું પછી કહે છે કુમારપાળ હવે તમારે જવાની તૈયારી છે કે હા તૈયાર છું ગુરુદેવ તો માની લો હવે તમને કહેવામાં આવે કે તમને આ માંગ્યું મોત મળતું હોય તો આવતા ભાવમાં તમારે ક્યાં જન્મ લેવો છે આવું ગુરુ મહારાજે એને પૂછ્યું કોને કુમારપાળ મહારાજ આવતા ભાવમાં ક્યાં જન્મ લેવો છે અમારે તમને પૂછ્યું છે કે ક્યાં જન્મ લેવો છે સાચું કહું તમને તમારી ભાષામાં વાત કરો તમે ઘરે બેઠા હતા અને તમારા સાડો અને સાડાના ઘરેથી આવ્યા અને પૂછકે કે બનેવી બેઠા આવકારો તો બધું બેઠા બનેવી અમારે સમય શિખરની પ્લેનમાં કલકત્તા ને કલકત્તાથી પછી ગાડીઓમાં એસી ગાડીઓમાં જ છે જાત્રા માટેની 2 ટિકિટો છે અમારે જવા એમ નથી તો તમે જઈ આવશો એટલે તમે તમારા સાવિકા તરફ જોયું અને એને પણ આમ લોકો હલાવી ભલે તો સારું કઈ તારીખની છે કે 10 જાન્યુઆરીની છે કે ભલે એટલે એના કાગળિયાજી કરવા હતા લઈ લીધા પતિ મહિનો એક નીકળ્યો હશે અને આ બધું તો હજી તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બધી વાત ચાલે છે એમાં અઠવાડિયું 15 દિવસ પછી તમારો ક્લોઝ ફ્રેન્ડ આવે એને એના સાવિકા ભાઈ આવે હાય હેલો ઠંડુ ગરમ બધી જે કરવાનું હતું વિચાર્યું એમાં તમને શીખવાડવું નથી પડતું એવું બંધન શીખવા હોય તો જિંદગી નીકળી જાય અને ઠંડુ ગરમ કરવું હોય તો કાંઈ ખબર જ ન પડે એટલે પહેલાં તો તમે બેઠા પછી કેમ કે યાર મારા બિઝનેસમાં 14 દેશની ટૂરની ટિકિટ આવી છે હા પણ મારે જવા નથી કારણ કે મારા ભત્રીજાના લગ્ન છે બધી જવાબદારી મારી છે એટલે વિચાર કરો શું કાં તો તું જઈ આવ તું ને ભાભી હવે જઈ આવ તો તે વખતે તમે શું કરો કારણ કે તારીખ પહેલી 10 છે ને આ 12 જાન્યુઆરીની છે બોલો હવે ઇન્ડિયા ક્યાં જન્મ લેવું છે બોલો કારણ અત્યારની બહુ ભયંકર પડી ઘણા મારી પાસે આવીને કે સાહેબ આપણો દીકરો અમેરિકા ભણે છે કે ગયો તમારા હાથમાંથી જાઓ હકીકત તમે મોકલો એટલે પૂરું થયું કોક પુણ્યશાળી હોય તો જ એ છોકરો એને બાપનો રહે બાકી તો બાપને લેવાય અને મા બાપને તેડાવે ખરા ઘરમાં બાળક બચ્ચાનું કામ હોય ને તો ત્યાંની માણસો બૈરાઓ કામ કરનારી બહુ મોંઘી હોય અને માને બોલાવ્યા મફતમાં પતી જાય આ તમારા આ કાળના ભયંકર પરિસ્થિતિ કુમારપાળ એનો જવાબ કે જેન ધર્મ વિનિર્મુક્ત મા ભોમ ચક્રવર્તી ચક્રવર્તી પણ મળતું હોય અને જૈન ધર્મ ન મળતો હોય તમારે ચક્રવર્તી પણ જોઈતું નથી ચક્રવર્તી પણ એટલે સમજ્યા એના રસોડામાં આજે નૌકાશીમાં કેટલા જણા છે 200 એમાં મીઠું કેટલું લાગશે તને ખબર ન રસોડું સંભાળતો તને ખબર હોય ત્યારે તો રૂપા ને નૌકા વાળીને પૂજાની જોડની ખબર પડે આ ઘરની યાદગીરી તમને કહું પ્રભુદાસભાઈ એટલે કે મહેન્દ્રભાઈના પપ્પા 4 ભાઈઓના 4 ભાઈ ને ખૂબ ભલો માણસ ખૂબ ઉત્તમ માણસ મહેન્દ્રભાઈ આજથી 50 વર્ષ પહેલા 2032 સાલમાં ભરત પ્રિન્ટરીમાં કામ કરે પ્રૂફ સુધારવા મારા ગુરુમાજી પાસે આવે અક્ષર એના ચોખ્ખા મન ચોખ્ખું જીવન ચોખ્ખું મારા ગુરુમાને બહુ હૃદયમાં વસી ગયેલા બાપ દીકરો અને લખાણ થતું પછી તો એક પછી બીજા ભાઈ જોડાયા ત્રીજા ભાઈ ચોથા ભાઈ બધા પણ એ 50 ને બદલે હું કહું છું કે મને 2032 અને 2082 50 વર્ષ પૂરા થયા પૂરા 50 વર્ષ પહેલાં હું સંસારીપણામાં હતો ત્યારે આ મહેન્દ્રભાઈનો અને ભાઈઓનો પિતાજીનો જે સ્વભાવ પછી આગળ વધતા તારી મમ્મી અને બધી તારી કાકીઓ વાંચો બધા આજે આ પરિવાર સાથેનો આટલા વર્ષનો ગુરુ મહારાજનું સન્માન એટલે આવવાનું છે પુણ્યાત્માનો પરિવાર આજે આ તો છે નામના કમાનારો છે બધા ભાઈઓ અને નીતિ સાચી રાખી છે એ સાચી રાખશો તો આ દાદાનો પરિવાર સફળ વાત ચાલતી ચક્રવર્તી એટલે વાત એટલો કહો કે તમારા રસોડામાં મીઠું 200 જણામાં કેટલા ગ્રામ જોઈએ મારે વધારે ભાન 200 બરોબર પણ ઘણા હવે મીઠું ઘણું ઓછું હોય છે એટલે
ગુજરાતી ભાષાનો જો ગર્વ છે. તમારામાં તો છે. ઘણાને મીઠું વધારે એટલે તો હજુ માટલું રાખતા હોય મરચાં. તો માની લો અડધો કિલો 200 જેવા અડધો કિલો મીઠું જતું હોય તો કલ્પના કરજો જે ચક્રવર્તીના રસોડામાં 10 લાખ મણ મીઠું રોજ રસોઈમાં જોઈએ એનો રસોડો કેટલા કરોડ માણસોનો હતો 96 કરોડ તો પાયદાર બીજું કેટલું હશે તો વિચારો તો ખરા. તો એક ચક્રવર્તી કુમાર સમજ્યું છે કે છે આટલી જેની ત્યાં રસોઈ મળતી આટલી રીતિ સમૃદ્ધિ હોય એ મને નથી જોઈતી જો જૈન ધર્મના મળતો હોય અને જૈન ધર્મ જો મળતું હોય શ્યામ ચેટોપી દરિદ્રોપી કદાચ દાસ ના કરે નોકર ચાકર ના કરે અરે કોક સામાન્ય ભિખારી જેવા વ્યક્તિના ઘરે મારે જન્મ લેવું પડતો હોય તો મંજૂર શ્યામ ચેટોપી દરિદ્રોપી જીના ધર્માદિવાસી જૈન ધર્મથી વાસિત પરિવારમાં મારે જન્મ લેવો તો સતીશભાઈ કીધું ખરું હજી સાચી છે હવે રાધનપુરમાં એની મમ્મીની ને એની પપ્પાની ખૂબ ભક્તિ લીધી છે એના ઘરમાં દીક્ષા થઈ છે તમારી જેમ જ કારણ કે હમણાં તમારે કાકી દીક્ષા થઈ ગઈ એમાં તો પહેલાંથી હતા કાલે અમે આમંત્રણ આપ્યું ને કાલે આમંત્રણ આપ્યું તો બસ તમારા જીવનના તમારા ઘરોની અંદર આ જે ધર્મ આપણે મળ્યું છે એ પાક્યું એટલે શું જો કે આ સવાલ મારે કરવાનો હોય ખાવું નહીં ખાતા અમુક નહીં ખાતા કારણ કે તમારું જીવન કેવું છે શ્રાવકના કુલના આચાર જ એવા કે અભક્ષરો ઓછો હોય એમાં અભક્ષર મને ખબર નથી પડી આ તો રોજ રોજ તો આપણા જેટલી તમારા જીવનને કે આ બધું જ છે સારું છે પણ એક દિવસ બધું છોડીને જવાનું છે કોઈ અહીંયા રહેવાનું નથી રાખવા નથી તારી મમ્મીએ પહોંચીથી ગઈ આજે કલ્પના હતી અને આજે તમને લોકોને દુઃખતું નથી આજુબાજુના ગામની પેલી આપણા રજપૂતોની મહિલાઓ છોકરીઓ એ રડી છે અમારી બેન કે અમારી માં પછી શું બે આપણે જવાનું આ ભાવની સાથે આવતા ભાવ કરી દેવા જેવું છે અને પણ બધામાં સંસ્કાર આપજો અને ભલે શિવમાસ્તુ સર્વ જગત રહિત નિર્તામ ભક્ત ભૂતગણા સર્વત્ર સુખી જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો જગતના સર્વજીવના સર્વદોષો સર્વપાપો સર્વધર્મનો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ માનવ બધા ભાવપૂર્વક કાળનો પજમાનો ઓમ રીમ ઓમ નમો હરિ ખૂબ જ સારી સંખ્યામાં તમે બધા તમારો સમય કાઢીને પધાર્યા. સાહેબજીને અમારી એક જ વિનંતી હતી, સાહેબ 8મા માળ સુધી ચડવાની અમારી એક સાહેબની માટે તો ઘણું બધું વિકટ કહેવાય, પણ તો બી અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને સાહેબ 8મા માળે પધારે છે. સાહેબનો ઉપકાર ક્યારે અમે સાહેબના ઉપકારો ઘણા બધા છે અને હજુ ઘણા બધા રહેશે. આવી રહે સાહેબના ઉપકારો ઘણા છે, હજુ સાહેબના ઉપકારો અમારા ઉપર રહેશે. સાહેબના જે હાથ અમારા ઉપર છે એવા ને એવા રહે એવી સાહેબને અમે વિનંતી કરીએ છીએ. અને અત્રે પધારેલા બધા જ નવકારસીનો ખાસ લાભ આપીને પધારજો, બધાને વિનંતી છે. હવે અમારે એક ઉપકાર કરવો છે કે જે ભાઈના ઘરેમાંથી દીકરીએ
એટલે બેન આવી તમારી અને આવી ને કાકી આવે, તમારા ઘરમાંથી હા હવે તો એના માટે પણ કાકા છે. કાકા બાજુ શું થાય તમારા મામા હા મામા થાય અને જો આમાં દીકરી આવે તો બેન મારે છે અને આમ તો કાકી માં ને કાકીને માના ટેકાને અને થોડા વાળજો આ બાજુ મોકલતા તો રહેજો. ચાલો આવી જાઓ. બધાજો પરિવાર બધાજો ગુરુજી અમારા વંશના અમને આપો આશીર્વાદ.